મિત્રો આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે, તો સેન્ડવિચ બનાવવા માટે આપણે બધી ચટણીની તૈયારી કરી લઈએ. સૌથી પહેલાં આપણે આ છે લસણની લીલી ચટણી પહેલાં બનાવી લીધી છે, અને હવે પછી જે બી ચટણી બનાવી છે આપણે લીલા કોથમરી છે, પછી આદુ છે, મરચાંની જે લીલી જે ચટણી આવે છે ને એ બનાવીએ છીએ. તો આપણે એક પછી એક લાલ ચટણી, લીલી ચટણી અને ખાટી આંબલીની ચટણી એક પછી એક આપણે બધી બનાવી લઈશું. અને સાથે જે લીલી ચટણી હોય છે એની અંદર તમે આપણે અત્યારે ચટણી જે બફાઈ રહી છે આપણે આંબલી ખજૂરની છે, લીલી ચટણીમાં તમે મિત્રો આપણે સેવ બી તમે નાખી શકો તો થોડોક સ્વાદ એનો થોડોક સારો આવે છે. એટલે આપણે જે લીલી ચટણી બનાવીશું ને એમાં આપણે થોડીક આપણે સેવ બી નાખીશું એટલે ખૂબ સરસ સ્વાદ આવે છે મિત્રો. તમને કોઈને જો પસંદ હોય તો તમે એ કરી શકો છો. એટલે હવે આપણે આની અંદર જો લીંબુનો રસ નાખ્યો છે તો એનાથી થોડોક સ્વાદ એનો બી સારો આવે છે, અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે મિત્રો. પછી આ ચટણીને આપણે ગ્રાઇન્ડર મિક્સરમાં આપણે થોડીક પીસી લઈને નાના નાના ચટણી થઈ જાય 1 થી 2 મિનિટ એવી રીતે એટલે આપણી ચટણી તૈયાર થઈ જાય છે. થોડુંક પાણી જો તમારે નાખવું હોય તો તમે એમાં નાખી શકો છો. થોડુંક અમે એમાં પાણી એડ કર્યું છે જેથી કરીને થોડીક ગ્રેવી ટાઈપની બને, નહીંતર પછી એકદમ ઓલી બને છે મિત્રો. તો અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને અમારી આ સિરીઝ કેવી બની છે એ તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો હવે આપણે આ બટેકા બાફી લીધા છે, તમે જોઈ શકો છો. ડુંગળી અને બટેકાને આપણે છૂંદો કરી નાખશું અને છૂંદો થઈ જાય પછી આપણે એને વઘારી લેવાના છે. અને સેન્ડવિચનો આપણે મસાલો જે કરશું જે વચલો જે માવો હોય એ બટેકાથી એવી રીતે અને મેશ કરી લેવાના બટેકાને. તો તમે જોઈ શકો છો આ મેશ થઈ જાય પછી આપણે એને વઘારી લઈશું. મિત્રો તમને આ વિડીયો કેવો લાગે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને અમારી સેન્ડવિચ કેવી બની છે એ તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો. મિત્રો જો પપ્પા સેન્ડવિચ માટેની જે ચટણી બનાવે છે આપણે આંબલી ખજૂરની, પપ્પા દેખાડો આંબલી ખજૂર એમાં. હા જો એટલે પપ્પા આંબલી ખજૂર બનાવે છે અને મમ્મી બધું આપણે બધું ચટણીનું બધું આપણે આ બધો જે મસાલો અહીંયા તૈયાર કરી રાખ્યો છે. બટેકા છે, ડુંગળી છે, ટમેટાં છે, કોથમરી છે, બધા મસાલા જે આપણે સ્વાદ અનુસાર આપણે બધી વસ્તુમાં નાખવાની હોય છે, કારણ કે દરેકનો સ્વાદ અલગ અલગ હોય છે મિત્રો. એટલે પોતાને અનુસાર થોડું ઘણું માપમાં ઓછીની થાય તો ચાલે. આપણે તેલ મૂકી દીધું છે એટલે પછી હવે એમાં આપણે આ બટેકાને બધે વઘારી નાખશું એટલે એનો મસાલો થઈ જાય આપણે સેન્ડવિચનો. સૌથી પહેલા તો આપણે રાઈ નાખ દઈએ. જીરું નાખ દેવાનું. આ બધી મિત્રો એક પછી એક વસ્તુ બધી નાખી દેવાની, જેમ તેલમાં પાકતી જાય ને એવી રીતે. પછી સ્વાદ અનુસાર મીઠું આપણે નાખી દેવાનું. આ બધી વસ્તુ આપણે સ્વાદ અનુસાર નાખવાની, કારણ કે દરેકનું વસ્તુ સ્વાદ અલગ અલગ હોય છે. એટલે કોકને મીઠું ખારું વધુ ભાવતું હોય, કોકને મીડિયમ ભાવતું હોય, કોકને મોરા જેવું ભાવતું હોય, એટલા માટે તમારા હિસાબે બધી વસ્તુ નાખવાની. અમે આવી રીતે બનાવી છે મિત્રો. અમે આમાં કાંઈ જો સુધારવાનું હોય, કાંઈ ચેન્જ કરવાનું હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, તો અમે એમાં ચેન્જ અવશ્ય કરશું. ડુંગળી ઓછી ભાવતી તો ઓછી નાખવાની એમાં. એટલે આપણે સેન્ડવિચનો જે મસાલો હતો આપણે એ બી નાખી દઈએ છીએ. પછી એમાં બટેકા આપણે બફાઈ તો ગયા છે. બટેકા ભાઈ માથે આપણે કોથમીર નાખી દેવાની.
પછી આપણે એને મિક્સ કરી લઈશું. પપ્પાએ જો ચટણી બનાવી નાખી છે મિત્રો. હવે આમાં આપણે થોડું ચટણી મીઠું નાખી દઈશું. એવી રીતે ચટણી બનાવી છે આપણે આંબલી ખજૂરની. જો હવે આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે સેન્ડવિચ મસાલો છે ને આપણે સેન્ડવિચમાં બધું ફરવા માંડ્યા છે. હુંનો રોપા જેવી રીતે એમાં પેલા ચટણી ભરે છે તીખી મોરી. પપ્પાને એવું ભાવે છે, મને થોડું ગળ્યું ભાવે છે, તીખું ઓછું ભાવે. બધાની પસંદની ચટણી એમ. બધાને અલગ અલગ પસંદ છે. ને લાલ ને તીખી બધી મરચાંની છે, ખજૂર આંબલીની છે, લીલા મરચાંની છે, એટલે લાલ મરચાંની છે, અને આપણે એક કાજુના બીની કરેલી છે. એટલે બધી 5 જાતની ચટણી બનાવેલી છે એવી રીતે. એટલે પોતપોતાની રીતે મિત્રો આવી રીતે બનાવી શકે, જેને જે રીતે જેવું પસંદ હોય. મિત્રો જો આમાં મસાલામાં તો પપ્પા ટમેટા ભરે છે, મને ટમેટા નથી ભાવતા એટલે હું ટમેટા નથી નાખતો ભરાવતો એમની અંદર સેન્ડવિચમાં. અત્યારે આપણે પહેલાં એને બધી આપણે સેન્ડવિચ આવી રીતે ભરી લેશું, એટલે પછી ડાયરેક્ટ આપણે મશીનમાં એને શેકવાની જ રહી એક સાથે જ, કારણ કે પછી આપણે બધામાં પહોંચી ન વળી એટલા માટે. તમે સેવ ને જે માથે બધે આપણે કોળમાં લીલી ચટણી બધી રીતે અલગ અલગ નાખતા હોય છે મિત્રો, બધા પોતપોતાની રીતે. તમે લોકો કોમેન્ટ કરજો કે સેન્ડવિચ આ કેવી બની હશે, અને એમાં કાંઈ અમારે સુધારો કરવા જેવો હોય તો તમે કમેન્ટ બોક્સમાં તીખી ભાવ કમેન્ટ કરો. તીખી નાખવાની એમાં. હા, જો એક સાઈડ તીખી આ તીખી લીલી ચટણી પપ્પાને તીખી ભાવે, એટલે પપ્પા હારું નોખી રાખવી પડશે, નહીંતર તો મને તો તીખું એ અલગથી રાખી. સેવ છે નવી રીતે આપણે બધી એક પછી એક આ બધી સેન્ડવિચ ભરી લઈશું મિત્રો, અને પછી આપણે એને શેકવા માટે મશીનમાં મૂકીશું. જો પપ્પાને જવું તીખું ભાવે, આપણે તો ન ખવાય, તો તીખી નાખશે. હવે મસાલો ભરશે, તમે મિત્રો બતાવું તમને. પપ્પાને એકદમ આમ મોઢામાં ધુવાણા નીકળે. આપણે તીખું એટલું તો ન ખવાય. જો એ બધી મસાલો ને પછી ટમેટા ને પપ્પાને જોઈ બધું મસાલાવાળું બધું. જો મિત્રો આવી રીતે પપ્પા બનાવે છે સેન્ડવિચ મસ્ત, ટમેટા ને ડુંગળી ને બધું નાખીને. આપણે મસાલામાં ડુંગળી તો નાખી છે, તો એ એક્સ્ટ્રા એ નાખશે આવી રીતે. મિત્રો પપ્પાની આ સેન્ડવિચ તમને કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તમે પપ્પા જેવી ખાવ છો કે મારા જેવી ખાવ છો સેન્ડવિચ? હું તો મોરી ખાઉં છું ગીરી, અને પપ્પાને તીખી જોઈએ એકદમ. એ મસાલા વધુ નાખે, હું મસાલા ન નાખું. એટલે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. આપણે જે બધી સેન્ડવિચ આવી રીતે ભરી લીધી છે, હવે એને એક પછી એક હવે આપણે એને શેકશી આપણે. અને આપણે મશીન છે આઈબોલનું, જે હજી આ પહેલી વાર જે સેન્ડવિચ આમાં બનાવ્યું છે મિત્રો, નવું જ લીધેલું છે આ. એટલે ટ્રાય કરીએ છીએ, એટલે જોઈ જો એવી રીતે જે પાકી ગઈ છે આપણે ખાલી જોવા માટે, પછી પાકી જાય એટલે પાછા આપણે કાઢી લઈશું. એવી રીતે મિત્રો બનાવી છે. તમને આ વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જો મિત્રો હવે આપણે સેન્ડવિચ આ તૈયાર થઈ ગઈ છે આવી રીતે, અને પપ્પા જ આવી રીતે ત્રિકોણીયા કરીને આવી રીતે કાપીને ખાય છે, તમે જોઈ શકો છો. આપણે એક પછી એક ચાલુ થઈ જાય. આપણે 2 સેન્ડવિચ ભેગી મૂકીએ છીએ આમાં. નથી આવતો એ તમારો. જો આવી રીતે પ્રિયાંશને બોલવા ગયા પણ પ્રિયાંશ ન આવ્યો. હવે મમ્મી આવી ગઈ છે, એટલે મમ્મીને બી આપણે બેહાડી દઈએ, પછી આપણે ફેમિલી સાથે જમી લઈએ મિત્રો. એટલે આપણે ભગવાનની દયા છે કે આપણે 3 ટાઈમ ફેમિલી સાથે જમીએ છીએ. એટલે એક ટાઈમ તો ફેમિલી સાથે જમવું જોઈએ, પણ આપણે કામ કરવાને લીધે બહાર જતા હોય નોકરીમાં, એટલે આપણે બપોરે ટાઈમ ન મળતો હોય ફેમિલી સાથે. એટલે સાંજે બની શકે ત્યાં સુધી આપણે ફેમિલી સાથે જમવું જોઈએ એક ટાઈમ તો. મિત્રો તમને આ સેન્ડવિચ કેવી લાગી છે અને અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો. તો હવે આપણે મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન અને રાધે રાધે મિત્રો.